મામા મારી હામુ તો જુઓ. જો આને ખાલી હામુ જોયું. એમ હામુ જોવાનું નથી કેતો. અહીંયા આવો કામ છે. એ આવો પણ હું કામ કરે રાખો. પાણી પીવો. બોલ હું નકરું કામ કરે રાખો. હાલો ને ગામડેથી શહેરમાં વયા જઈ. શહેરમાં? હા શહેરમાં હું ત્યાં કેવા બધા ધંધા છે હારા. માણા કેટલું કમાય છે. અને ગામડામાં શું છે? કાંઈ લેવાનું નથી. કેતા હોય તો આપણે જાવી. શહેરમાં કેવા મોટા બંગલા, કેવા સુખી માણસો ફરવા જાય દર રવિવારે. અરે ભાણા, જો બંગલામાં સુખ જ હોત ને તો બંગલામાં રહેનારી બાઈઓ કોઈ દી આપઘાત ન કરે. ઝૂંપડામાં જો દુઃખ જ હોત ને તો ઝૂંપડામાં રહેનારી બાઈઓ કોઈ દી એના છોકરા મોટા ન કરી શકે. અને આપણે ગામડામાં કેવી મજા છે, બાજરીના રોટલા ને ગામના ઓટલા. એવું સુખ હું શહેરમાં હોય? તો હવે માણા હાલી નીકળ્યા છે શહેરમાં. શહેરમાં શું છે તો શહેરના લોકોના મા બાપ વૃદ્ધા આશ્રમમાં છે, ગામડાના મા બાપ ક્યાંય વૃદ્ધા આશ્રમમાં છે. તો પછી સુખ કયા છે? ગામડામાં છે, શહેરમાં નહીં. આ તો લોકો હાલી નીકળ્યા છે શહેરમાં. શું કરવાને? હગાઈ કરવા માટે. છોકરાની હગાઈ ન થાય એટલે શહેરમાં વયા જાય. એ હાટું તો કહું છું, મારી હગાઈ કેદી થાય હવે? એમ કે ને તને પાણી સીડ્યું છે. હાલો આગળ જો, મામાનો એક ફોન જાય ને એટલે અહીંયા છોકરીનો લાઈન લગાડતો. એમ તો બે ભાણા હું એક ફોન કરું. ઠેકાણું છે. હાલો પેથલજીભાઈ. બોલો. કેમ છો? મજામાં? હો મજામાં. દાદા દીએ ફોન આવ્યો. હા હો ભાઈ, દાદા દીએ ફોન. આમાં કામમાં નવરા થઈ હતી. ફોન કરીને આજ તમારું કામ પડ્યું એટલે આપણે ભાણાની હગાઈ કરવી છે. અને ક્યાંય છોકરી હોય તો સિંધો ને. તો હું છે ને એક જગ્યાએ ફોન કરી લઉં, પછી તમને ફોન કરું પાછો. અચ્છા, ફોન કરીને કયો ને. એ હા. હાલો. હા. મારી પૂરી વાત તો સાંભળો. અમે ગામડે રહી છે. મને ખબર જ છે તમે ગામડે રહ્યો છો. એ અત્યારે જમાનો ફરી ગયો છે એટલે ગામડે છોકરીઓ અત્યારે છોકરા પસંદ કરે છે. હા બોલો. એ તમને ખબર છે હવે પેલાના જમાનામાં છોકરા છોકરીને જોવા જતા, હવે અત્યારના જમાનામાં છોકરી છોકરાને જોવા આવે. એવું થઈ ગયું છે? હા એવું થઈ ગયું. આ વાત સાચી હો. પેલા રાજાને ગમે ઈ રાણી, હવે તો રાણીને ગમે ઈ રાજા. હા હવે તમને સમજાણું હો. તો એવું હોય તો આથા પાતળું મોકલો ને ભાઈ, તમારા ભાણા હાટું. હા તમારું ભાણાનું થઈ જાય પાક્કો. ભલે પણ છોકરી જોવા આવતી એ તો હમુક નો હારું. હા તે હાલો તમને કહું. હારું ભલે ફોન કરજો. હા ફોન આવ્યો હો, જોયું ને? એમ. હાલો. હા બોલો. એ કાલે તમારા ઘરે મહેમાન આવે છે છોકરી જોવા, એટલે કાલે ભાણો જો કામે જતો હોય ને તો કાલે ભાણાને એક દિવસ ઘરે રાખી દેજો. છોકરી ખુદ આવે છે? હા છોકરી ખુદ આવે છે. ઘરે બેઠા ગંગા આવે છે. હા તે ભલે હારું લ્યો. એ હા ગામડે રહેવું છે. એ તો સામેથી માગા આવ્યા એટલે નકર તારે તો ઉપડી થયું શહેરમાં જવાનું. કાલ ભણાવો, ઘરના કામ બધા કરી નાખું, વ્યવસ્થિત બધું ગોઠવી દો. કાલે મહેમાન આવે છે તો બ્યુટી પાર્લરમાં જઈએ. આપણા ગામમાં માહી બ્યુટી પાર્લર ચાલે છે ને, ટનાટન થઈને આવે. એમ યુવરાજ લાગવો જોઈએ, રજવાડાનો યુવાન કેમ હોય કુંવર લેવો લાગવો જોઈએ. ઘટવું ન જોઈએ, કાંઈ ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું કાંઈ ન ઘટે. કાલું બધા કામ કરી નાખો. કિસ્મત ખુલે ને તે તો આવી રીતે ખુલે. સામેથી લક્ષ્મી સાંદલા કરવા આવે. હારા ના નથી થતા. ભાણા મહેમાન આવે છે. એ ફોન તો આવવા જો. એટલે મામાએ કીધું ફોન આવે જ હોય. નથરજીભાઈ માથે વિશ્વાસ હોય. આવો. આવ્યો ને ફોન? હા બોલો. મહેમાન ત્યાંથી નીકળી ગયા છે એટલે ઈ થોડીક 5-10 મિનિટમાં આવે પૂગું આવ્યા છે. એવું છે? સારું હાલો, અમે ત્યારે જ થઈ. એ હા આવ્યા? આવી જાય.
દોસ્તાને બોલાવી દો, નકર પાછા મેણા મારશે મને પાછા બોલાવ્યા નહીં એમ કહે. હા તે વાંધો નહીં, દોસ્તાને બોલાવી લે, એમાં હું વાંધો, ભલે આવતા. તમે કયો તો બોલાવી લો. બોલાવી લે. હાલો, બોલ બોલ. ક્યાં છો ભગા? ઘરે નવરો બેઠો. અને છોકરી વાળા જોવા આવે એમ છે, બરોબર? એટલે કામકાજમાં થોડુંક રહ્યો. આગળ આવું હાલો, હું તૈયાર થઈને. પણ એટલા બધા તૈયાર ન થતા હો, જોવા મને આવે. અરે ભાઈ તું મુંજા મને, હું કે એટલો બધો ધોળા છું. આવો બેહો. મહેમાન આવી જાઓ, હરખા બેહો. લા હું કરો છો? આ ભાણાને જોવા આવ્યા તમે? શું મળ્યા તૈયાર થવા? સાનમણા બે વાર હરખા બે ભાણા તૈયાર થઈ જા. મહેમાનને લેતો હો. મહેમાન પધારો પધારો. આવો રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? તકલીફ તો નથી પડી, પણ બહુ જ તડકો હતો, મને બહુ જ લૂ લાગી ગઈ. અરે કોઈ હોટલ તો આપો પ્લીઝ. અરે ગામડામાં થોડી હોટલ હોય. પાણીનું કે પાણી એલા એ મહેમાનને પાણી તો આપો ઠંડુ. અરે આમાંથી છોકરો છે કોણ? આ અમારો ભાણો. ઓ અચ્છા. તમને રસોઈ બનાવતા આવડે છે? તમે અમારા ભાણાને જોવા આવ્યા છો એમને? તમને નથી પૂછ્યું, આમને પૂછ્યું છે. તમે કેમ એકલા જ આવ્યા છો? પરિવારમાં કોઈ નથી? કાકા કાકી, મામા મામી, દાદા દાદી, ફૂઈ ફૂવા, છોકરા છોકરી, ડોસા ડોસી બધા જ કોરોનામાં વયા ગયા. ઓહો, ભગવાન એના આત્માને શાંતિ આપે. અરે રે શું બોલો છો? ભાન છે તમને? તો અહીંયા જ નથી તો બીજું શું કહું? અરે એમ કહું છું, ઈ બધા શહેરમાંથી કોરોનામાં ગામડે વહી આવ્યા છે. તમે શહેરમાં રહ્યો છો તો શું નામ રાખ્યા છે? કોનું? શહેરનું નામ? રાજકોટ. ઓહો, રાજકોટ કેતા કેતા તો ત્રણ કટકા થઈ ગયા. રાજ નોખું પડી ગયું, કોટ નોખું પડી ગયું, તમે નોખા હાવ પડી ગયા હો. ઘરમાં ચકુક થાય છે. તમને રસોઈ બનાવતા તો આવડે છે ને? અરે તમે રોટલા નહીં ગળો ને તો બહુ ભૂખ્યો રહીને મોત વાલું કરે. બીજાના હાથના રોટલા તો નહીં જ ખાવ. રોટલા તો આવડવા જોઈએ ને. એમ અમારા ભાણાને રાયતું મરતા, ગાજરના અથાણા, ચેરીના અથાણા, ગરમનનું અથાણું અને દાળ ભાત શાક સંભારા એવા બનાવે ને તો બાજુના ગામમાં ઠેક સુંગન જાય. ઈ ધંધો શું કરે છે? કેટલો ચલાવે છે. તમે આના કોક ખાઓ છો. હું એમનો મામો છું. તમારા ભાણાને પગમાં શું થયું છે? અરે એ તો અમારા ગામમાં લૂંટારા આવ્યા હતા ને તો લૂંટારાને આમ બાથમાં ભેળીને એવા ફંગોળ્યા ને અમદાવાદની હોસ્પિટલમાં હજી કોમોમાં છે. એવો તો બહાદુર છે મારો ભાઈ. હા ઈ તો દેખાય જ છે. ઈ તો જરાક ખાડામાં પગ પડી ગયો ને એટલે સેજ અમથું ફ્રેક્ચર થયું છે. એમ કઈ વાંધો નથી. સારું બહાદુરી તો દેખાય જ છે. પણ તમે એકલા જ આવ્યા કોઈ વડીલોનો સાથે જોવા લાવ્યા? અરે ઈ તો જમાના ગયા. પેલા વડીલો જોવા જાતા ને તે છૂટા છેડા ઓછા થતા. પેલા લગન રાતે થતા સાંજાના અજવાળે એટલે જીવનમાં શીતળતા રહેતી. અને હવે દિવસે લગન થાય છે, હર બપોરે તડકામાં, એટલે જીવનમાં ભડકાટ થાય છે. હવે જમાનો આવ્યો છે છોકરી છોકરાને જોવા જાય ઈ જ મુરત્યો પાસ. બીજો આ ડિઝાઇનમાં બીજો હોય તો બતાવો. તમે છણીઓ જોવા આવ્યા છો છોકરો જોવા? સારું હાલો તો હું જાઉં. અને સમાચાર પછી મોકલાવીશ. મહેમાન ઉભા રહ્યો તો સાંભળતા જાઓ. તમે કેટલા છોકરા જોયા? 50 છોકરા જોયા. 50 50 છોકરા જોયા?
જો અત્યારે કેરીની સીઝન ચાલે છે ક્યાંક હા પાડી દેજો નકર કેરી માયલું થાય પછી છેલ્લે ખાટા દેવાડા વચ્ચે નો એમાં રસ હોય નો એમાં ગોટલું હોય પછી કલમ છે ની થાય प्यारी समझ गई જો અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને 3 ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં